ભારે વરસાદની સૌથી મોટી અસર નવરાત્રીના માહોલ પર પડી છે। વલસાડમાં જર્મન ડોમ તૂટી ગયો તો સુરતના ડુમ્મસ રોડ પર આવેલા કેસરિયા નવરાત્રી પરિસરમાં પાણી ભરાઈ જતા પાર્કિંગ અને ગરબા ગ્રાઉન્ડમાં કાદવ કીચડ થઈ ગયો। ભરૂચમાં પણ ગરબાના આયોજકો ગ્રાઉન્ડને ફરીથી તૈયાર કરવામાં લાગ્યા છે। અમદાવાદમાં વરસાદી માહોલ નવરાત્રીની મજા બગાડી શકે છે। હવામાન વિભાગની આગાહી મુજબ સવારથી જ અલગ અલગ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ખેલૈયાઓ અને આયોજકોના શ્વાસ અદ્ધર થઈ ગયા છે। સાવચેતીના ભાગરૂપે સિંધુ ભવન રોડ પર આવેલા પાર્ટી પ્લોટમાં સ્ટેજ પર લાગેલા સ્પીકર અને મ્યુઝિક સિસ્ટમ પર પ્લાસ્ટિક ઢાંકી દેવાયા। ખેલૈયાઓમાં હવે ક્યાંક મુશ્કેલી જોવા મળે તો નવાઈ નહીં, કારણ કે હવામાન વિભાગે જે રીતે આગાહી કરી છે અને થંડર વોટર સ્ટોર્મ જે છે તેની સિસ્ટમ સક્રિય થતાં આગામી 2 દિવસ વરસાદ જે છે તે અનેક જિલ્લામાં વરસી શકે છે અને તેને જ પગલે ખેલૈયાઓ ક્યાંક ગરબા ન રમી શકે તેવી પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। પરંતુ ગરબાના પાર્ટી પ્લોટના આયોજકો જે છે તેમને પણ પૂર્વ તૈયારીના ભાગરૂપે તમામ જગ્યાએ જે સાધન સામગ્રી જે છે તે પલળે નહીં તે માટે સેફટી કરી રાખી છે। તે પછી LED સ્ક્રીન હોય કે સ્ટેજ હોય, આ તમામ જગ્યાએ અત્યારે હાલ પ્લાસ્ટિકના કવર બિછાવી દેવામાં આવ્યા છે। પરંતુ જોવાનું એ છે કે જ્યારે ગરબા શરૂ થાય એટલે કે રાત્રિ દરમિયાન જો વરસાદ વરસે છે તો ક્યાંક ને ક્યાંક આગામી 5 થી 6 દિવસ જ્યારે ગરબા રમ્યા છે તે ખેલૈયાઓમાં ક્યાંક હવે મુશ્કેલી જોવા મળી શકે તેમ છે। વલસાડમાં મિની વાવાઝોડાના કારણે જર્મન ડોમને ભારે નુકસાન થયું। અનાવિલ પરિવાર આયોજિત આ ગરબામાં ગ્રાઉન્ડમાંથી પાણી ખાલી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો। વરસાદ રોકાય તો ગરબા આયોજનો યથાવત રાખવાના તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। ગઈકાલે વરસાદના કારણે પાણી થોડું અંદર આવી ગયું હતું અને તેની સફાઈની કામગીરી અત્યારે ચાલુ છે। જે કંઈ નુકસાન થયું થોડું બહાર થયું છે, બાકી અંદર કશું નથી થયું વધારે। પાણી અંદર આવ્યું છે તે સફાઈની કામગીરી સવારથી અમારા બધા જ પરિવારના મેમ્બરો આવી ગયા છે અને સફાઈ કામગીરી ચાલુ કરી દીધી છે અને હોપફુલી બધું થઈ જશે આજે। ભરૂચમાં પણ ભારે વરસાદથી ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાયા, જેના કારણે ગ્રાઉન્ડમાં કાદવ કીચડ થઈ ગયો। જો કે આયોજકોનો વિશ્વાસ છે કે વરસાદ બંધ થઈ જશે અને ગરબા થશે। આ ગ્રાઉન્ડની અંદર પબ્લિક હતી, પરંતુ આપ જોઈ રહ્યા છો કે પરિસ્થિતિ અત્યારે ખૂબ જ ખરાબ છે। ભરૂચમાં સવારના સમયે વરસાદ વરસ્યો હતો અને ગરબા આયોજક અને જે સંચાલકો છે એમને ચિંતા ઊભી થઈ હતી। હજી 3 દિવસ બાકી છે, પરંતુ જે ગ્રાઉન્ડ છે એ ગ્રાઉન્ડ બિલકુલ પાણીથી તરવરે છે। આપ જોઈ રહ્યા છો ફરીથી જે ગ્રાઉન્ડ છે કાદવ કિચડ જોઈ રહ્યા છો, રેતી પાથરી છે, પરિસ્થિતિ થોડી યોગ્ય છે, પરંતુ ભરૂચ જિલ્લાના અમુક ગ્રાઉન્ડ છે જેની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે। આ પરિસ્થિતિમાંથી નીકળવા માટે જે આયોજકો છે એ બહાર આવી શકે છે, પરંતુ જો પાણીનું લેવલ વધશે તો આયોજકોને બીજા જે આવનારા 3 દિવસો છે એની અંદર જે પાણી છે એ પાણી નીકળી શકે એવું લાગતું નથી। મોસમ વિભાગના જણાવ્યા મુજબ હજુ 24 કલાક વરસાદ સતત વરસી શકે છે, એના લીધે પરિસ્થિતિ બગડી શકે છે। અહીંયા જે ફરાસખાના છે, ફરાસખાનાને પણ ઘણું નુકસાન જોઈ શકો છો। આપ સામે જોઈ શકો છો કે જે ડોમ છે એ ડોમની અંદર સ્પીકર અને જે લાઇટિંગ છે એ લાઇટિંગવાળા જે છે તેમને નુકસાન થાય એવું છે, કારણ કે વરસાદની અંદર ચાલુ વરસાદે જો ફરાસખાના જે લાઇટિંગ છે અને જે સ્પીકર છે જો ચાલુ થાય તો એને નુકસાન થઈ શકે છે। એક ધારા વરસાદથી માત્ર ભરૂચ અને જે આજુબાજુના જે આયોજકો છે તે પણ ચિંતિત થયા છે। સંચાલકો અને ગવૈયા હવે માતાજીનો ગરબો ગાઈ શકશે કે નહીં એ અત્યારે 2 થી 3 દિવસમાં મોસમ જો સારું હશે તો જોવા મળશે। મોડી રાત્રે વરસેલા વરસાદના કારણે ગરબા ગ્રાઉન્ડમાં નુકસાનીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। કેટલીક જગ્યાએ નવરાત્રીના ડોમ ઉડ્યા તો અનેક જગ્યાએ સ્ટેજને નુકસાન થયું। પાર્ટી પ્લોટમાં ખુરશી સહિતનો સામાન અસ્તવ્યસ્ત થઈ ગયો। વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ગરબા થશે કે કેમ તેને લઈને પણ સવાલ છે। ગઈકાલ રાતથી જ વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। રાત્રે ગરબાની મજા બગાડ્યા બાદ આજે વહેલી સવારથી જ જિલ્લાના તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ગરબા જે ગ્રાઉન્ડો છે તેમાં છે એ નુકસાનીના અહેવાલ જોવા મળી રહ્યા છે। અત્યારે જે દ્રશ્યો જોઈ રહ્યા છો વાપીના રોફેલ કોલેજમાં યોજાતા આ ગરબા ગ્રાઉન્ડના દ્રશ્યો છે। અહીં જોઈ શકો છો ગઈકાલ રાતથી જ વરસાદે છે વિલન બનતા ગરબામાં ભંગ પડ્યો હતો। અહીંયા આગળ ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ ગયા છે, તો જે સ્ટેજ છે તેને પણ તે
પલળી ગયું છે, સાથે જ જે સાઉન્ડ સિસ્ટમ છે એ પણ અત્યારે એને પલળથી બચાવવા માટે છે એને પ્લાસ્ટિક ઢાંકી અને તેને પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. અહીંયા પણ પાણી ભરાયેલા છે. વલસાડની વાત કરીએ તો વલસાડ શહેરની અંદર ગઈકાલે રાત્રે વરસેલા ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ નુકસાનીના અહેવાલ હતા. સૌથી વધારે નુકસાન છે જે કોમર્શિયલ ગરબા આયોજકો હતા ત્યાં છે. કોમર્શિયલ ગરબા આયોજકોમાં તોફાની પવન એટલે મિની વાવાઝોડા જેવા માહોલમાં વરસેલા ધોધમાર વરસાદને કારણે અનેક જગ્યાએ સ્ટેજ ઉડી ગયા હતા. અનેક જગ્યાએ સ્ટેજને નુકસાન થયું હતું. સાથે જ જે મંડપો છે તે પણ ધરાશયી થયા હતા. અસંખ્ય જગ્યાએ વૃક્ષો ધરાશયી થયા હતા. આ માહોલને કારણે છે અનેક વિસ્તારોમાં છે વીજળી પણ ગુલ થઈ હતી. જોકે ગઈકાલે રાત્રે વરસેલા વરસાદને કારણે વરસાદે ગરબાની મજા બગાડી હતી અને આજે સવારથી પણ જે રીતે વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે તેને લઈને પણ આજે રાત્રે યોજાનારા ગરબાના છે આયોજન પર આશંકા છે, કારણ કે ગરબા ગ્રાઉન્ડમાં મોટું નુકસાન થયું છે. સાથે જ હજુ સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગરબા ગ્રાઉન્ડોમાં પણ પાણી ભરાયેલા હોવાને કારણે છે આજે રાત્રે પણ વલસાડ જિલ્લામાં જે કોમર્શિયલ ગરબા આયોજનો થયા છે ત્યાં આગળ ગરબા થશે કે કેમ તેના લઈને પણ એક સવાલ છે. વલસાડમાં નવરાત્રીમાં ગરબાની રમઝટ જામી હતી અને ત્યારે જ વરસાદ વિલન બનીને આવ્યો. ભારે વરસાદ અને પવનના કારણે ગરબા ગ્રાઉન્ડમાં નાસભાગ મચી ગઈ. એટલો ઝડપી પવન ફૂંકાઈ રહ્યો હતો કે ડોમ ઉડવા લાગ્યો. ગોકુલ ગ્રુપ નવરાત્રી મહોત્સવ દરમિયાન આયોજકોને ઓર્કેસ્ટ્રા સ્ટેજના ડોમને બચાવવા માટે ભારે પ્રયાસો કરવા પડ્યા. આયોજકોએ પવનમાં ડોમ ઉડી ન જાય તે માટે તેને દોરડા બાંધીને પકડી રાખવાનો પ્રયાસ કર્યો. જો કે આ પ્રયાસો છતાં ભારે પવનના કારણે આખરે ઓર્કેસ્ટ્રા સ્ટેજનો ડોમ ઉડવા લાગ્યો, જેના કારણે મ્યુઝિક સિસ્ટમને ભારે નુકસાન પહોંચ્યું. આ સમગ્ર ઘટનાનો લાઈવ વિડીયો સામે આવ્યો છે. નવસારીના ચીખલીમાં જતા જતા મેઘરાજાએ બગડાટી બોલાવી. ચીખલી પંથકમાં ભારે વરસાદ અને મિની વાવાઝોડા બાદ હવે તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ચિમલા ગામે મુખ્ય રસ્તાઓ પર વીજ પોલ સહિત જે લોકો ઘર પર લગાવેલા સોલર પેનલ પણ રસ્તા ઉપર પડેલા જોવા મળી રહ્યા છે. આ દ્રશ્યો જોઈને અંદાજો લગાવી શકાય છે કે વાવાઝોડું કેટલું તીવ્ર હશે. ભારે પવન ફૂંકાતા લોકોને મોટા પાયે નુકસાની પહોંચી છે, તો અસરગ્રસ્ત વિસ્તારમાં રહેતા લોકોના હાલ બેહાલ થઈ ગયા છે. ચીખલી તાલુકામાં મિની વાવાઝોડાએ ગત રાત્રિએ વિનાશ વેર્યો છે, જેના તારાજીના જે દ્રશ્યો છે સામે આવી રહ્યા છે. ચીખલી તાલુકાનું ચિમલા ગામ છે. ચિમલા ગામે આ જે દ્રશ્યો છે ત્યાં સોલાર પેનલ જે છે પવન તીવ્ર જે પવન ફૂંકાયો હતો અને એ પવનમાં જે ઘર પર લગાવેલી સોલાર પેનલો હોય કે વીજ પોલ હોય, તમામ વસ્તુ જે છે એ રસ્તા પર આવીને પડી છે, મુખ્ય માર્ગો પર આવીને પડી છે. બીજી બાજુ જે ઓટો રિક્ષા છે એ પણ રિક્ષા પતરાનો જે શેડ ઉડ્યા હતા એ શેડમાં દબાઈ ગઈ હતી. વાન છે, 4 વ્હીલ ગાડીઓ છે, તમામ વસ્તુઓ જે છે લોકોની જે છે નુકસાન મોટા પાયે પહોંચ્યું છે. આપણી સાથે સ્થાનિક છે, એમની સાથે વાત કરવાનું. અનિલભાઈ વસંતભાઈ, કેવું હતું વાવાઝોડું? ભાઈ એટલું ભયાનક હતું ને કે કોઈ ચાન્સ જ નહીં આવ્યો. જે પાછળથી અવાજ આવ્યો એટલી જોરમાં અવાજ આવ્યો, વાડીઓ બધી ઝાડ બધા પડે આપણે, એટલે એટલું ભયાનક એમ કે કોઈના બધા ઉપર હતા. કોઈના ચાલુ આવશે ને ભાગો કરે તો લઈને થોડુંક જ ઊભા થયા એટલે તો બધું પછી 5 સેકન્ડ માટે પતરું નહીં રહ્યું, બધું પટી ગયું. બરોબર માહોલ ભાઈ એટલો ડરાવનો માહોલ કે હજુ કંપારી આવે. બહુ ખરાબ ભાઈ. શું પરિસ્થિતિ હવે? કઈ નહીં, બધું પટી ગયું ભાઈ. અમારે કઈ જ નથી રહ્યું ઘરમાં. વડે અનાજ ઘર વખરી બધું પટી ગયું, બધું બોરાઈ ગયું. પહેલા કપડા રહી ગયા, કપડા બી ટોટલ પટી ગયા. ટીવી બીવી બધું જે સામાન ગયું બધું ભાંગીને પૂરું થઈ ગયું. લાઈટ કેટલા સમય? લાઈટ જે વાવાઝોડું આવ્યું તે 10 મિનિટ પહેલા ગયેલી હતી ને પછી તો બધા વીજ પોલ તૂટી ગયા છે. બધું તારાજી એટલે પૂછવું જ નહીં, એમ એટલું ખરાબ થયું છે. ચોક્કસથી જે રીતના મિની વાવાઝોડાએ જે લોકોનું જે છે ઘર વખરીથી લઈને જે રોજીરોટી માટે વપરાતા જે વાહનો છે એટલે કે ઓટો રિક્ષા સહિત તમામ વસ્તુઓ જે છે વાવાઝોડામાં નુકસાની મોટા પાયે પહોંચી છે. લોકો જે છે હાલ બેહાલ થઈ ચૂક્યા છે અને હવે ફરી રોજિંદા કામ માટે ઊભા થવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ જે રીતના મોટા પાયે નુકસાની છે એના કારણે હાલ લોકો
એકમાત્ર સહાયની આસ લઈને બેઠા છે. વહેલી તકે વહીવટીતંત્ર એમના સુધી સહાય પહોંચાડે એવા પ્રયત્નો હાલ વહીવટીતંત્ર દ્વારા થઈ રહ્યા છે. ભવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી.